મહાકાળી ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા યાત્રાધામ પાવાગઢ મંદિરના રીડેવલપમેન્ટની કામગીરી વખતે જૂના પગથિયા તોડવા જતાં પગથિયાની બાજુમાં રહેલ નેમિનાથ ભગવાનની મૂર્તિ સહિત 7 મૂર્તિઓ ખંડિત થઈ હતી, જે બાદ સમગ્ર જૈન સમાજ રોષે ભરાયો હતો અને મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ ખાતે મોડી રાત્રે પહોંચ્યા હતા, જેની અસર સુરતમાં પણ જોવા મળી હતી। સુરતમાં મોટી સંખ્યામાં જૈન મુનિઓ અને સમાજના વ્યક્તિઓએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો। મૂર્તિને ખૂબ જ બેરમી સાથે, આસ્થા પરના પ્રહાર સાથે, ધર્મની લાગણી દુભાવવા સાથે, એક જાતની દ્વેષ બુદ્ધિ સાથે તોડીને ઉખાડીને ફેંકી દેવામાં આવી છે અમુક પ્રતિમાજીઓ। જે બન્યું એનો સખત આઘાત છે। આશ્વાસન અમારે જોઈતા નથી, અમારે હવે રિઝલ્ટ। જૈન સમાજના વિરોધ બાદ સરકાર એક્શનમાં આવી હતી। જિલ્લા પ્રશાસન અને પોલીસ વડાએ મહાકાળી ટ્રસ્ટ અને જૈન સમાજના અગ્રણીઓ સાથે સંયુક્ત મીટિંગ કરી હતી, જેમાં ટ્રસ્ટ દ્વારા ખંડિત મૂર્તિઓને સન્માનભેર જે સ્થાને હતી તે સ્થાને પુનઃસ્થાપિત કરવાની બાંહેધરી આપતા મામલો ઠાળે પડ્યો હતો। એ મૂર્તિઓ જ્યાં હતી, જે દાદરો પાસે હતી, તે જ જગ્યાઓ પર ફરીથી એને સ્થાપિત કરવામાં આવે।